તો ભાવનગર દારૂકાંડને લઈ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે। આજે દારૂ હતો તે દારૂમાં 38.59% મિથેનોલ હોવાનું સામે આવ્યું છે। 38.59% મિથેનોલ, જ્યારે ઇથેનોલનું પ્રમાણ માત્ર 0.94% જ મળી આવ્યું છે। લોકોએ દારૂ નહીં પરંતુ ઝેર જ પીધું હતું। દારૂના પીધા પછી દર્દીઓને ધૂંધળું દેખાતું થઈ ગયું, પીડિતોને ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી। ઝેરી દારૂના લીધે 10 લોકોના અત્યાર સુધી મોત થઈ ગયા છે। આંકડો જે સામે આવ્યો અત્યાર સુધી તે 10 લોકોના મોત થયા, પરંતુ આ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એફએસએલ રિપોર્ટ આવી ગયો છે। તે એફએસએલ રિપોર્ટમાં આ દારૂમાં 38.59% મિથેનોલ સામે આવ્યું છે। જે સામાન્ય દારૂ હોય તેમાં ઇથેનોલ હોય છે। તો સંવાદદાતા કુણાલ બારડ અમારી સાથે લાઈવ જોડાયા છે। કુણાલ, આ દારૂકાંડને લઈ એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો કે 38.59% મિથેનોલ એટલે કે પૂરેપૂરું ઝેર જ હતું તેવા વિગતો અત્યારે મળી રહી છે। શું છે ચર્ચાઓ? કુણાલ, બિલકુલ નવીન, જો વાત કરીએ તો આ લઠ્ઠાકાંડમાં સીધું જ એફએસએલનો જે રિપોર્ટ છે તે કંઈક અલગ જ કહી રહ્યો છે, જેમાં ચોક્કસથી મિથેનોલનો જે પ્રમાણ છે તે કહી શકાય કે 38% જેટલું હોવાનું ખુલ્યું છે। એટલે કે લોકોએ સીધું જ ઝેર છે તે પીધું છે, તે પ્રકારનો એફએસએલનો રિપોર્ટ છે તે આવ્યો છે। આપણે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। પીએમ રૂમ છે ને અહીંયા થોડીક જ ક્ષણો પહેલાં કહી શકાય કે એક જે મૃત્યુ છે તે થયું હતું ને તેના પણ સમાચારો જે છે તે આપણે ચલાવ્યા છે। આમાં જો વાત કરીએ તો જે પ્રમાણે આ જે સમગ્ર ઘટના ઘટી છે તેમાં કહી શકાય કે એફએસએલના રિપોર્ટ પ્રમાણે નકલી દારૂમાં મિથેનોલનું પ્રમાણ 38.59% જેટલું જોવા મળ્યું છે, જ્યારે ઇથેનોલનું પ્રમાણ છે 0.94%। એટલે કે ઇથેનોલનું જે મિશ્રણ હોય છે તે મિશ્રણ 50% જેવું કહી શકાય કે બે સમતળ હોવું જોઈએ ને તે નહોતું થયું। તેના કારણે ચોક્કસથી મિથેનોલનું જે પ્રમાણ છે તે વધવાના કારણે આજે જેટલા લોકોએ આ જે ઝેરી દારૂ છે તેનું સેવન કર્યું ને તેમાંથી કહી શકાય કે અત્યાર સુધીમાં 10 લોકોના જે મોત છે તે નીપજી ચૂક્યા છે। બીજી તરફની વાત કરીએ તો હાલ કહી શકાય કે 16 જેટલા જે દર્દીઓ છે તે અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે। 3 જેટલા જે લોકો છે નવીન તે ગંભીર જે છે તેની સ્થિતિ છે તે ગંભીર અહીંયા જોવા મળી રહી છે। હાલ ભાવનગર હોસ્પિટલ તંત્ર છે તે આ તમામ જે લોકોએ સેવન કર્યું છે તેને પૂરતી સારવાર મળે તે પ્રકારના પ્રયાસો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે। બીજી તરફની વાત કરીએ તો હાલ 3ની જે હાલત છે તે ગંભીર જોવા મળી રહી છે। હજુ પણ કદાચ મોતનો જે આંકડો છે તે વધી શકે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે। નવીન જી કુણાલ, જોડાવા બદલ, માહિતી બદલ આપનો આભાર। તો હજુ પણ આ મોતનો આંકડો વધે તેની પૂરેપૂરી શક્યતાઓ છે, કેમ કે આટલું મિથેનોલ, બંનેનું પ્રમાણ મિથેનોલ અને ઇથેનોલનું પ્રમાણ સરખું હોવું જોઈએ, પરંતુ મિથેનોલનું પ્રમાણ આટલું આવ્યું છે એટલે કે દારૂ નહીં ઝેર જ પીધું છે આ તમામ વ્યક્તિઓએ।